નમસ્કાર મિત્રો, જેવું કે તમે જાણો છો સનાલી આશ્રમ શાળામાં છું હમણાં, અને તમને ખબર છે કે સરપંચનું સન્માન સમારોહનો કાર્યક્રમ હતો અહીંયા. અને હમણાં સાર્વજનિક સેવા ટ્રસ્ટના જે વ્યક્તિ છે, ઘણા બધા હોદ્દેદારો છે, તે લોકો છે, તેમની સાથે અમે વાત કરીશું. અંગારી સાહેબ છે હમણાં, અને બીજા પણ લોકો છે. નમસ્કાર. તો અંગારી સાહેબ, આજે જે પ્રોગ્રામ રાખ્યો હતો, મને જેટલી માહિતી છે, સરપંચનું સન્માન સમારોહ રાખ્યો હતો, તો આ શા માટે રાખવામાં આવ્યું? સૌ પ્રથમ તો કોટડા ટાઈમ્સનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ માટે. સરપંચશ્રીઓનો સન્માન સમારોહ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે દરેક સમાજના લોકો પોતાના વિસ્તારના કોઈ આગેવાન કે કોઈ પણ પ્રકારનો હોદ્દો ધારણ કરે તો દરેક સમાજના લોકો સન્માન કરતા હોય છે. એ જ રીતે અમે પણ આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ તરીકે ખેડબ્રહ્મા, પોશીના અને દાંતા તાલુકામાં સામાજિક પ્રવૃત્તિનું કામ કરી રહ્યા છીએ. અને એના ભાગરૂપે સમાજના લોકોને સન્માન આપવાનું કામ આપણા ટ્રસ્ટ દ્વારા પણ કરવામાં આવે એવું ટ્રસ્ટની કારોબારી દ્વારા નક્કી કરવામાં આવેલ હતું. અને એના ભાગરૂપે આ સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. અને આ પ્રોગ્રામ રાખવાનો મુખ્ય હેતુ નવા સરપંચશ્રીઓ, યુવા સરપંચશ્રીઓનું પણ આ વખતે ચૂંટાઈ આવ્યા છે, તો એ યુવા સરપંચશ્રીઓ ગામ માટે કેવી રીતે કામગીરી કરે, ગામના વિકાસ માટે કેવી રીતે કામગીરી કરે એનું માર્ગદર્શન પણ આપવાનો એક મુખ્ય હેતુ હતો. એના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો કાર્યક્રમ જે રાખવામાં આવેલો હતો ત્યાં આગળ કઈ પંચાયત, કયા તાલુકામાં કેટલાક સરપંચો? ખેડબ્રહ્મા, પોશીના અને દાંતા તાલુકાના લગભગ 80 જેટલા સરપંચોને બોલાવવામાં આવ્યા હતા. અને એમાંથી લગભગ અડધા જેટલા સરપંચો ઉપસ્થિત રહ્યા છે. આજે રવિવારનો દિવસ હોવાથી ઘણા ગામડાઓમાં લોકાચારનો પ્રસંગો થતા હોય છે, એટલે કોઈને કોઈ કારણોસર અમુક સરપંચો ઉપસ્થિત રહી શક્યા નથી. પણ જે સરપંચો ઉપસ્થિત રહ્યા છે એ બધાનું અહીંયા સન્માન કરવામાં આવ્યું છે. અને જે આજે સરપંચો ઉપસ્થિત રહ્યા હતા તેમને જોઈને, કેમ કે મેં પણ ઘણા બધા સરપંચો સાથે વાત કરી, તો 21-22 વર્ષની પણ ઉંમર છે, તો શું લાગે છે આજે સરપંચ નવા બન્યા છે તે કેવી રીતે ગામનો વિકાસ કરે? નવા સરપંચશ્રીઓ જે લોકોએ વિશ્વાસ મૂકીને ચૂંટી કાઢ્યા છે, એટલે જે તે ગામના લોકોને એવો ભરોસો છે કે આ યુવા સરપંચો છે એ ગામના વિકાસ માટે અને યુવાનોના હિતમાં ખૂબ સારું કામગીરી કરશે એવી ભાવનાથી એમને લોકોએ મતદાન કરી અને ચૂંટી કાઢ્યા છે. એટલે અમને પણ ભરોસો છે કે નવા સરપંચશ્રીઓ સમાજ માટે સારી કામગીરી કરશે. મારી જાણકારી પ્રમાણે ઘણા એવા નવા સરપંચશ્રીઓ છે જે અમારી જે સમાજ સુધારા માટેની અને સમાજના વિકાસ માટેની જે ભાવના લઈને અમે કામગીરી કરી રહ્યા છીએ એમની સાથે પણ જોડાયેલા છે. એવા પણ ઘણા મિત્રો છે, એટલે સારી કામગીરી કરશે એવી અમે આશા રાખીએ છીએ. અને જ્યાં અમને એવું લાગશે કે અહીંયા કામગીરી બરોબર થતી નથી તો અમે આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા એમને ટકોર પણ કરીશું અને સારી કામગીરી લોકો માટે સારું કામ કરે અને ગામના વિકાસ માટે સારી કામગીરી કરે એ દિશામાં એમને લઈ જવાની પણ અમે કામગીરી કરીશું.